મિત્રો ગામડેથી શહેર જાય છે, શહેર જઈને હોટેલ ખોલે છે। આ બંને મિત્રોએ પોતાની મહેનત અને લગનથી આ હોટેલને એટલી બધી જમાવી દીધી કે થોડા વર્ષોમાં તે ધમધોકાર ચાલવા લાગી અને સારો એવો નફો પણ કરવા લાગી। હવે જે પણ વર્ષે નફો થતો તે બંને મિત્રો અડધો અડધો વહેંચી લેતા। હવે પેલા મિત્રને મનમાં લાલચ જાગે છે અને તેને એવું થાય છે કે આ હોટલનો માલિક હું એકલો જ હોઉં તો આ બધો નફો મારા એકલા પાસે રહે, એટલે તે બીજા મિત્રને ઝેર આપીને મારી નાખે છે। હવે એટલી બધી હોટલ સારી ચાલતી હોય એટલે તેમને નફો પણ એકલા વધતો હોય એટલે તે હવે શહેરમાં મિલકત ખરીદવા લાગે છે, ઘણી બધી પ્રોપર્ટી ખરીદી લે છે। હવે તેમને એક સારી છોકરી સાથે લગ્ન પણ થઈ જાય છે અને એના 2 વર્ષ પછી તેમના ઘરે એક દીકરાનો જન્મ થાય છે। દીકરો બહુ સુંદર અને સરસ મજાનો હોય છે, ભણવામાં પણ હોશિયાર હોય છે, ધીમે ધીમે મોટો થવા લાગે છે। એક પછી એક વર્ષમાં તે ભણતો જાય છે અને અંતે જતા તેમને કોલેજ કરવાનો સમય થાય છે। દીકરો ભણવામાં હોશિયાર હોવાથી આ માણસ તેમને પરદેશ ભણવા માટે મોકલે છે। પરદેશ ભણતો હોય છે ત્યારે તેમને ગંભીર બીમારી લાગી જાય છે। હવે આ માણસ તેમને બચાવવા માટે તેમની ગંભીર બીમારીનો ઈલાજ કરવા માટે પૈસા ખર્ચવા લાગે છે। એટલો બધો પૈસો ખર્ચાઈ જાય છે કે અંતે જતા તેમને તેમની જે હોટલ હોય છે તે પણ વેચવાનો વારો આવી જાય છે। શહેરમાં જે કાંઈ પણ પ્રોપર્ટી મિલકત ખરીદી હોય છે તે પણ વેચવાનો વારો આવી જાય છે। હવે આ માણસ કંગાળ થઈ જાય છે। એક વખત જ્યારે અંતિમ સમય હોય છે તેમના દીકરાનો ત્યારે આ માણસ તેમના દીકરા પાસે બેઠો હોય છે, એટલે તેમનો દીકરો પૂછે છે કે ઓળખ્યો મને? એટલે તે માણસ કહે છે કે તું તો મારો દીકરો છે ને? એટલે તેમનો દીકરો કહે છે કે ના, હું તારો દીકરો નથી, હું તારો એ જ મિત્ર છું કે જેને તે ઝેર આપીને મારી નાખ્યો હોય। હું મારો જે હિસાબ છે, હું મારો જે ભાગ છે તે લેવા માટે તારા ઘરે દીકરો થઈને આવ્યો હતો। હવે મારો બધો જ હિસાબ લેવાઈ ગયો છે અને હવે આજે મારું મૃત્યુ થઈ જાય છે, હું મારો હિસાબ લઈને હવે હું જાઉં છું। એટલે આ માણસ માથું પકડીને રડવા લાગે છે। એટલે દોસ્તો, આ કહાની ઉપરથી આપણને એ શીખ મળે છે કે આપણે જો કોઈના હકનું લઈશું, બેઈમાની કરીને, કોઈની સાથે છેતરપિંડી કરીને જો આપણે કોઈના હકનું છીનવી લઈશું તો તે ક્યારેય આપણને સુખ નહીં આપે, અંતે જતા તે આપણી પાસેથી છીનવાઈ જ જશે। તો દોસ્તો, તમને આ કહાની ગમે તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરી દેજો।